સુરત શહેરમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે 6 લાખની છેતરપિંડી કરનાર પાટણથી ઝડપાયો। શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટમાં ફાયદો આપવાનું કહીને 6 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા। આરોપીએ અલગ અલગ મોબાઈલ નંબરો ઉપરથી વાત કરતો હતો। એન્જલ બુકિંગમાંથી વાત કરતા હોવાનું જણાવીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું। ફરિયાદી પાસેથી રૂપિયા 6,75,600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરી હતી। તો આ મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં તારીખ 27/7/2025ના રોજ ફરિયાદ નોંધાવી હતી। તો સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફરિયાદીના આધારે ચિરાગ રામજી પ્રજાપતિની ધરપકડ કરી છે। આરોપી ડોક્ટર રેડ્ડી ના માટે એમઆરનું કામ કરે છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે, અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી। તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે। તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો, તો પછી એ જે એમઆર છે એમને અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું, અને ટોટલ 2.5 મહિનામાં આ એમઆરએ એમને 6,75,000 જેટલા રૂપિયા સામેવાળાની એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી। અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું। પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે, તો જ્યારે રિટર્ન મળવાની વાત આવી ગયું, એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, ત્યારે આ માણસને જાણ પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે। અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે। એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે, અને એમના ખાતામાં 1,61,000 રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા। અને એમનું જે બેંક એકાઉન્ટ છે, એમનું જે ખાતું છે, એક NCCRBમાં કુલ 7 કમ્પ્લેન્ટ્સમાં, અન્ય કમ્પ્લેન્ટ્સમાં પણ સંડોવાયેલ છે। એ ખાતું ભાડે આપનાર છે। એમને આપ્યું, એમને 17,000 રૂપિયા જેટલું કમિશન મળ્યું છે આ ખાતા માટે। એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે। તો ઓલરેડી આ જે આરોપી છે એ એકચ્યુઅલી મજૂરી કામ કરે છે અને પહેલાં GRDમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે પોલીસના સાથે।